તો હેલો ગાઈસ, ઇટ્સ યોર બોય હુસેન માગા. વેલકમ બેક ટુ ન્યુ બ્લોગ. તો આજનો બ્લોગ સાંજથી ચાલુ થાય છે. અત્યારે વાગ્યા છે 4:30 અને હું જાઉં છું એક સનસેટ પોઈન્ટ જોવા રાજકોટમાં. તો અહીંથી 7 થી 8 કિલોમીટર છે અને ઘણા બધા એ જગ્યાનું નામ સાંભળેલું જ છે. તો હું એ જગ્યાનું નામ ત્યાં જઈને કહીશ, બરાબર છે? તો હા, લેટ્સ ગો. હવે હું જગ્યાએ તો પહોંચી ગયો છું, બરાબર છે. હવે પ્રોબ્લેમ શું છે ખબર છે કે આ બાજુ મંદિર છે ભીચરીનું, બરાબર છે. રાજકોટના જે છે એને ખબર છે 7 થી 8 કિલોમીટર થાય છે, ઓકે. અને સામે જે બીજું પાછળ પહાડ દેખાય છે ને, ત્યાં જઈને સનસેટ પોઈન્ટ જોવાનું છે. અને પ્રોબ્લેમ એક જ છે કે અહીંયા કૂતરા દેખાય છે મને અહીંથી, બરાબર છે, નાના નાના. ને તમારા ભાઈની બહુ મોટી કમજોરી છે કૂતરા. તો ને બીજું કે વેધર એવું નથી કે જેમાં આપણે સનસેટ દેખાય. તો પાછળ તમે વેધર તો જોઈ શકતા હશો. હું બ્લેક દેખાતો હોઈશ શાયદ, બરાબર છે. પાછળ તમે વેધર જોઈ શકતા હશો, બરાબર છે. કે ભાઈ વેધર એવું છે કે લાઈક સનસેટ દેખાય જ નહીં. હવે પ્રોબ્લેમ એ છે કે હું અહીંયા સુધી આવી ગયો છું. હવે કોઈ નહીં, આપણે જાય છીએ એમાં સામે તો, બરાબર છે. જોયું જાય ને નહીં જાવ તો હું તમને કહી દઈશ કે નથી જાતો. ઓકે, લેટ્સ ગો. તો રાઈટ નાઉ આઈ એમ કોલિંગ હુસેન જામ, જે મારો ફ્રેન્ડ છે અને બહુ જ સારા કન્ટેન્ટ બનાવે છે, લાઈક ક્રેઝી કન્ટેન્ટ બનાવે છે. ફોલોવર્સ ઓછા છે એટલે તમે કહી શકો છો કે ક્રેઝી કન્ટેન્ટ બનાવે છે. ક્રિંજવાળાને વધારે ફોલોવર્સ મળી જાય છે. સોરી, ફેક્ટ બોલાઈ ગયું. ઓકે, હા. તો એ મને કીધું કે જો ઓલી ટેકરી સુધી તું ન પહોંચી શકતો હોય એમ, લાઈક મને કૂતરાથી બીક લાગે છે ભાઈ. હા તો હું તો સનસેટ પોઈન્ટે આવી ગયો છું, બરાબર છે. હજી મારે થોડુંક વોક કરીને જવાનું છે. 6 માં 10 કમ છે અને 6:30 ટાઈમ છે, બરાબર છે, પહોંચવા આનો સનસેટનો. તો મારી પાસે બે પોઈન્ટ છે. એક આ મારી રાઈટ સાઈડ, બરાબર છે, રાઈટ સાઈડ છે. હવે હું ત્યાં જાઉં કે માં જાઉં એ મારે જ વિચારવાનું છે, કેમ કે માં જવા મને ટાઈમે લાગશે અને ટાઈમ છે નહીં. અને આ બાજુ કોઈક 2-3 જણા બેઠેલા છે, તો એ પણ મને કાંઈ નડશે નહીં, કેમ કે હું એનાથી આગળ વયો જઈ શકીશ. કાંઈ પણ XYZ જગા મોટી છે ને 2 જ જણા છે ને હું ત્રીજો, તો કાંઈ પણ થઈ શકે એમ છે, બરાબર છે. તો હવે હું ત્યાં સુધી તો બાઇક લઈને જઈ શકું છું, લાઈક છેટ સુધી નહીં, થોડેક સુધી. અને આમ તો મારે બાઇક લઈને જવાનું પોસિબલ જ નથી કોઈ હિસાબે. તો આ પોઈન્ટ આપણે છે ને નેક્સ્ટ વિડીયો માટે રાખીએ. આ પોઈન્ટ આપણે છે ને અત્યારે રાખીએ, ફાઈન. અને પાછળનો વ્યૂ તમે જોઈ લો અત્યારે. તો અત્યાર પૂરતું તો આપણે આ નાની ટેકરી રાખી છે, બરાબર છે. ઓલી ટેકરી આપણે નેક્સ્ટ ટાઈમ પાક્કું જશું. ઓકે, લેટ્સ ગો. ફાઇનલી પહોંચી તો ગયો. લાઈક આપણે સામે જ આવું છું પણ ટાઈમ નહોતો આપણી પાસે, એટલે આપણે આ પહાડ ઉપર આવ્યા, બરાબર છે. તો હવે અહીંયા હું શું કરું ને એ મને નથી સમજાતું, પણ આપણી પાસે 6:30 વાગ્યા સુધીનો ટાઈમ છે. 6:30 વાગ્યા સુધી આપણે અહીંયા ફોટોસ ક્લિક કરશું અને વિડીયોઝ બનાવશું. ચો તો યસ ગાઈસ, આપણે ટાઈમ સ્લેપ બનાવી લીધો અને બ્લોગ પણ બનાવી લીધો. શૂટ પણ સારું થઈ ગયું છે અહીંયા. લાઈક મેં એક્સપેક્ટ કર્યું હતું એનાથી થોડુંક ઓછું થયું છે, બટ કોઈ નહીં, બરાબર છે. અને હવે સૂરજ ડૂબી પણ ગયો છે પાછળ. હમણાં અંધારું થઈ જશે અને હવે હું જાઉં છું, લાઈક હું ઉતરી જાઉં છું. તો હાલો ઉતરી જાય આપણે. અને ઠંડી છે ને આપણે જેકેટ લઈને આવ્યા છે. બેકઅપ ઓલવેઝ રેડી રાખવાનો, કેમ કે બેકઅપ ન હોય ને તો વાંધો આવી જાય. જોકે હું આ રિયલ લાઈફમાં નથી કરતો બેકઅપ વાળો સીન. લાઈક મેં કન્ટેન્ટ ક્રિએટિંગ ચાલુ કર્યું ને તો બેંકમાં 0 હતા અને હા, મારી પાસે કાંઈ આઈડિયા પણ નહોતો કે હું કેમ કરીશ, બરાબર છે. એ રીતે મેં સ્ટાર્ટિંગ કર્યું હતું કન્ટેન્ટ ક્રિએટિંગ.
ને અત્યારે પણ એવી જ રીતે ચાલે છે કે બેકઅપ પ્લાન કાંઈ નથી, બટ મને મારા ઉપર કોન્ફિડન્સ છે કે આઈ વિલ ડુ ઇટ. આ વખતે તો થઈ જ જશે. લાઈક આની પહેલાં હું એવું કરતો, હાફ ડે જોબ કરતો, હાફ ડે હું કન્ટેન્ટ ક્રિએટિંગ ને વિડીયોઝ બનાવતો, ફિલ્મ મેકિંગ કરતો. બટ હવે લાસ્ટમાં મેં એવું કર્યું કે ફૂલ ડે મૂકી દીધું છે જોબ વોબ, બરાબર છે. હવે આપણે થોડાક મહિના છે એમાં આપણે કમબેક કરવાનું છે ને હું ટ્રાય કરીશ. અને આપણે ઉતરી પણ ગયા. અહીંયા પાછળ હતા આપણે. કેવી ઉતરતા ઉતરતા સારી વાત કરી નાખી નહીં મેં? પણ તમે બેકઅપ રાખજો, બધે મારા જેવા ન કરતા. આમાં લોચે ચડી જાય, બીજું કાંઈ નહીં. અને જેકેટ પહેરી લઉં. અને હા, તમારે એવો કોન્ફિડન્સ હોય તો તમે પણ એવા ગાંડા કાઢી શકો છો પેગ્વિન જેવા. કેમ કે બાકી બધાએ તો સર્વાઈવ કર્યું, પણ એ તો જિંદગી જીવી. અને આ કોઈ પણ હાલતમાં જીવી શકો છો, ઓકે? બટ તમારા અંદર હોવું જોઈએ ટેલેન્ટ અને કોન્ફિડન્સ બંને. બાય, પીસ. મેં જેકેટ પહેરી લીધું.